ચૂંટણીને લઈને ધાનેરામાં અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે। જી હા, બિલકુલ જણાવી દઉં કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હોવાથી પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો અને તેમના ટેકેદારોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી। તો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઘણા વિસ્તારોમાં સમયસર મેન્ડેટ જાહેર ન થતા કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે। ટિકિટ વહેંચણીને લઈને બંને પક્ષોમાં આંતરિક મતભેદો સામે આવ્યા છે, જેના કારણે કેટલાક કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવા છતાં રોષ યથાવત જોવા મળ્યો હતો। તો ધાનેરા પાલિકા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે। અપક્ષ ઉમેદવારોના રાફડાને કારણે ચૂંટણીના રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજકીય વિશ્લેષકોના મતે અપક્ષ ઉમેદવારો મત વિભાગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, જે ભાજપ અને કોંગ્રેસ બંને માટે પડકારરૂપ બની શકે છે। ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન પ્રાંત કચેરી ખાતે ભારે ઉત્સાહ અને ગરમાગમીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ઉમેદવારો તેમના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચતા ચૂંટણીનો રંગ વધુ ગાઢ બન્યો હતો। સ્થાનિક નાગરિકો અને રાજકીય વર્તુળોમાં હવે ચૂંટણીના પરિણામોને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। અપક્ષ ઉમેદવારોની વધતી સંખ્યાને કારણે ધાનેરા પાલિકા ચૂંટણી વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બનવાની જે સંભાવનાઓ છે અત્યારે વ્યક્ત થઈ રહી છે। તો સૌરાષ્ટ્રની ચૂંટણી રાજ્યની ચૂંટણી જાહેર થઈ છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે। દ્રશ્ય બતાવીશ કે જે હદથી જે ઉમેદવારો અને એમના ટેકેદારો ફોર્મ ભરવા અહીંયા આવી રહ્યા છે। એક બાજુ ભાજપ અને કોંગ્રેસ જે કહી શકાય છે કે જે ટેલિફોનથી લોકોને જાણ કરવામાં આવી હતી, એમને ફોર્મ માટે લોકો અહીંયા લાઈનમાં લાગ્યા છે સવારથી। જો તો ઠેકેદારોને એમના પક્ષના એમના જે ઉમેદવારો છે, અહીંયા ભાજપ કોંગ્રેસના અનેક ઉમેદવારો જે છે અહીંયા આવી પહોંચ્યા છે। તમને દ્રશ્ય બતાવીશ કે અહીંયા જે લોકો લાઈનો છે, અહીંયા પોલીસનો બંદોબસ્ત પણ અહીંયા કરવામાં આવી રહ્યો છે। એક બાજુ લોકો છે સવારથી જ લાઈનમાં લાગી રહ્યા છે। બીજી બાજુ દ્રશ્ય તમને બતાવીશ કે કહી શકાય છે કે સવારની ચૂંટણીને લઈને આજ રાજકીયમાં ગરમાયું છે। એક બાજુ જે ઉમેદવારો છે, ઉમેદવારો સવારથી જ અહીંયા આવી ચૂક્યા છે। હિંમત મોદી બુલેટિન ન્યૂઝ, બનાસકાંઠા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધાનેરામાં અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે। જેવી રીતે વાત કરવામાં આવે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો તેમના ટેકેદારો સાથે ઉમટી પડ્યા હતા। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિંમત મોદી જોડાઈ ચૂક્યા છે લાઈવ। હિંમત, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધાનેરામાં અત્યારે જે રાજકીય માહોલ ગરમાયો છે, શું છે પરિસ્થિતિ હાલ? ચોક્કસથી વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે તો ધાનેરામાં ત્યાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને આમ આદમી પાર્ટી આજે છેલ્લો દિવસ છે ફોર્મનો। ત્યાં લોકો આવ્યા છે, ઉમેદવારો અને એમની સાથે જે મેન્ટેન લોકો છે તે પણ આ લોકો આવ્યા છે। અહીંયા દ્રશ્ય બતાવીશ કે અહીંયા સવારથી જે ઉમેદવાર છે, ઉમેદવારના સાથે એમના સાથીદારો સહિત અનેક લોકો ત્યાં ધાનેરા મામલતદાર કચેરી છે, મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરાવવા આવી રહ્યા છે। અહીંયા ટ્રાફિક પણ અહીંયા લોકો અને અહીંયા પોલીસ બંદોબસ્ત પણ છે। અને બીજી બાજુ કહી શકાય છે કે ભાજપ કોંગ્રેસ હજુ સુધી કોઈ મેન્ટેન ના મળતા ક્યાંક ને ક્યાંક રાજકીય ઘરમાં પણ એવું લાગી રહ્યું છે। બીજી બાજુ કહી શકાય છે કે ધાનેરામાં સવારથી લોકો આવી રહ્યા છે। એક બાજુ અપક્ષ છે એટલે લોકોને ક્યાંક ને ક્યાંક ભાજપ કોંગ્રેસની મુશ્કેલીનો સામનો પણ એક બાજુ કરવી પડી રહ્યો છે। જી બિલકુલ, તો હિંમત, મહત્વનું છે કે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત અને પાલિકા માટે ઉમેદવારી ભરવાનું જે આજે અંતિમ દિવસ હોવાથી પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો અને તેમના ટેકેદારોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી। ઉમેદવારો અને તેમના ટેકેદારોમાં કેવા પ્રકારનો માહોલ અને ઉત્સાહ, કેવા પ્રકારની પ્રતિક્રિયા તેઓની સામે આવી રહી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી જાહેર થઈ છે। ત્યાં સવારથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે ઉમેદવારો વહેલી સવારથી જે ધાનેરા મામલતદાર છે, મામલતદાર ઓફિસે આવી ગયા છે, પોતાના ફોર્મ ભરાવવા આજે છેલ્લો દિવસ છે એટલે અહીંયા આવ્યા છે। બિલકુલ, તો હિંમત, જેવી રીતે આપણે વાત કરી છે કે સમયસર મેન્ડેટ જાહેર ન થતા કાર્યકરોમાં અસંતોષ છે, કાર્યકરો દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે મેન્ડેટને લઈને? ચોક્કસથી વાત કરવામાં આવે તો હજી સુધી ભાજપ કે કોંગ્રેસને મેન્ટેન ન મળતા ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ મૂંઝવણમાં મુકાય છે। અહીંયા લાગી રહ્યું છે કે લગભગ એમનું કેવું છે એવું છે કે લગભગ આજે સાંજ સુધી થઈ શકે। અમારા સાથે સ્થાનિક આગેવાન જોડાયા છે। શું કહેશો કે તમે? હાલની જે વાત કરવામાં આવે તો તાલુકા પંચાયત
છે ફોર્મ ભરવા, પણ હજી ઉમેદવારો બી મૂંઝવણમાં છે અને એમની પાછળ આવેલા લોકો બી મૂંઝવણમાં છે. ઓફિશિયલી મેન્ડેટ જે હિંમત, મહત્વની બાબત એ છે કે કેટલાક કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવા છતાં રોષ યથાવત જ જોવા મળી રહ્યો છે. શું લાગે છે આપને, આગામી સમયમાં પણ આ રોષ જે છે યથાવત રહેશે કે કેમ? ચોક્કસથી કરવામાં આવે છે. જે કોઈ છે કોંગ્રેસ તો પાલિકા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે. અપક્ષ ઉમેદવારોના રાફડાને કારણે ચૂંટણીના રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોના મતે અપક્ષ ઉમેદવારો મત વિભાગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, જે ભાજપ અને કોંગ્રેસ બંને માટે પડકારરૂપ બની શકે છે. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન પ્રાંત કચેરી ખાતે ભારે ઉત્સાહ અને ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. ઉમેદવારો તેમના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચતા ચૂંટણીનો રંગ વધુ ગાઢ બન્યો હતો. તો સ્થાનિક નાગરિકો અને રાજકીય વર્તુળોમાં હવે ચૂંટણીના પરિણામોને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. અપક્ષ ઉમેદવારોની વધતી સંખ્યાને કારણે ધાનેરા પાલિકા ચૂંટણી વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બનવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.